રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? તો આજે મેં કપડું અને કોલિન હાથમાં લઈ લીધા છે અને સાફ સફાઈ કરવા લાગી ગઈ છું। તો સાફ સફાઈ કરતાં કરતાં પહેલાં મેં બેડરૂમનું જે કેબિનેટ છે એ, અને મારી જેમ કોણ આવું વેસ્ટ થોડું પણ ના જવા દે? શું કામ જવા દઈએ? આપણે મહેનતના પૈસાથી કમાયેલું છે, લાવેલા છીએ। તો પોન્સમાં મતલબ પૂરો ડબ્બો ભરવો એની મતલબ સાચવવો એની કરતાં મેં એમાંથી જેટલું લોશન હતું એને આની ડબ્બીમાં ભરી લીધું અને બહુ જ દૂર થઈ ગયું હતું, હમણાંથી સાફ થયું નહોતું। આમ તો કરી લઉં છું પણ આજે રહી ગયું અને અહીંયા મૂકીએ છીએ જે આપણે ડેલી જરૂર પડે મારે અને મારા હસબન્ડને છે। સ્પ્રેની બોટલ, ઓઇલની બોટલ, મતલબ સીરમ છે, મારું ડેલીનું જો પાવડર છે, મતલબ ડેલી રૂટીન માટે જે પણ આવે છે એ આ ત્રણેય કાચ પર અમે રાખીએ છીએ, ઇઝીલી અમને મળી જાય। સાઈડમાં અમારે શીશો છે, એમાં અમે જોઈને રેડી થઈએ છીએ। અને એ કામ પતાવ્યું, સાફ સફાઈ કરી, પછી ગોળનો રવો પડ્યો, તો અમે આને ગોળનો રવો કહીએ છીએ, જે 5 કિલોનો। તમે શું કહો છો એ મને કોમેન્ટમાં કહેજો। તો એ ભાગીને મેં ડબ્બો ભરી દીધો, કારણ કે ગોળનો ડબ્બો ખાલી થઈ ગયો હતો। અને મારો માધવ તમારું વેલકમ કરે છે, જો એ પણ હવે શીખી ગયો હો, હે હાય હેલો કરતો। અને હું પછી બીજું કંઈક લીધું, તો આ બોક્સવાળું છે, અને ડ્રો મતલબ બોક્સ છે જે મેં લીધું હતું અને એમાં હું કટલારી ભરું છું મારી। અને એ કટલારી બધી ઉલટ સુલટ કરી દીધી હતી, યશવીને માધવના હાથમાં આવી જાય, કારણ કે આમે મારાથી પણ ક્યારેક થતું હોય, એક વસ્તુ આપણે કંઈક લેવા જઈએ એટલે 4 વસ્તુ બગડે ને બગડે જ, એટલે બધું ભેળસેળ થઈ ગયું હતું। અને હું સાફ કરતી જ હતી, પણ ડેલી શું કરું કે ઉપરથી જ કરું। આજે બધા બોક્સ મેં નીકાળીને દેખો અંદર કેટલી બધી ધૂળ થઈ ગઈ હતી। અને માધવની યશવી મારી કટલારીથી બેંગલથી રમવા લાગ્યા, અને યશવી બેન તો એમના બેંગલ ચૂડો પહેરીને બતાવતી હતી। અને પછી મેં બધું જો મારી કટલરી જો કેટલી બધી છે, મને બહુ શોખ છે। અને પછી બધું એક એક કરીને અલગ પાડતી હતી, કારણ કે બહુ ભેળસેળ થઈ ગયું હતું અને ક્યારે ઇમરજન્સીમાં જવાનું થાય ને ત્યારે આપણે શોધખોળ કરવી પડે, એટલા માટે ટીક ટીક પીનો અને ચીપિયા પીનો, તમે શું કઈ પીનો કહો છો? અમે તો ટીક ટીક પીનો કહીએ છીએ। એને મૂકી દીધી, રબર બેન્ડને, પછી બટરફ્લાય, બેંગલ્સ, એવું બધું મેં અલગ અલગ રીતે સેક્શનમાં મૂકી દીધું છે। જોઈએ કેટલા દિવસ આવું રહે છે, જો કે રહેશે જ, પણ યશવીના હાથમાં આવી જાય તો ખબર નહીં, એ ઉલટ સુલટ કરી દે। અને જે મને જરૂર હતી, જે મતલબ નેર પોલિશ જોઈ કોઈ ખરાબ થઈ ગઈ હોય એને મેં કાઢી દીધી, નકામી હતી। લિપસ્ટિક બી જોઈ લીધી, એ બી નકામી હોય, જે વેસ્ટ થઈ ગઈ હોય, એક્સપાયરી ડેટ, એ બધું મેં નીકાળી દીધું હતું। અને માધવ મારો જો સરસ મજાનો ડાન્સ કરતો થઈ ગયો છે, બહુ એને ડાન્સનો શોખ છે। ટીવી ચાલુ હતી અને સોંગ ચાલુ હતા, અને મેં બધું ગોઠવી દીધું। અને જેવું મેં ગોઠવી દીધું એવું માધવે જો અંદર પછી વિક્સની ડબ્બી અંદર મૂકી દીધી, જે પછી અમે શોધ જ કરીએ ક્યાં ગઈ। અને બધા મેં બોક્સ ભરી દીધા સરસ મજાનું।